નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુ શર્મા। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ટાટ સેકન્ડરી મેન્સની જે પરીક્ષા છે એ પરીક્ષામાં આપણે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, પરીક્ષા ખંડમાં કઈ કઈ બાબતોની આપણે ધ્યાન રાખીશું, કઈ સૂચનાઓની આપણે ધ્યાન રાખીશું એની વાત કરવાના છીએ। આપણને ખ્યાલ હશે કે જ્યારે આપણો કોલ લેટર ડાઉનલોડ થયો ત્યારે મિત્રો આપણને SEB દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી હોય છે, પરંતુ આપણે એ સૂચનાઓને વાંચતા નથી। તો આ વખતે જે નવી સૂચનાઓ એડ થઈ છે, કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે એની વાત કરવાના છીએ આપણે। તો સૌપ્રથમ તો વાત કરીએ મિત્રો, તો આ પરીક્ષામાં ઓનલાઈન ભરેલ અરજી પત્રકની દરેક વિગતો અને બાહેધરીની ખરાઈને આધીન રહીને આ હોલ ટિકિટ આપવામાં આવે છે। એટલે કે જ્યારે આપણે ફોર્મ ભર્યું છે ત્યારે આપણે જે ડિટેલ્સ આપી છે એ ડિટેલ્સ કમ્પ્લીટ છે, એ બધી બાહેધરીને આધારે એ લોકોએ આપણને હોલ ટિકિટ્સ આપી છે અને આપણે ટાટ સેકન્ડરીની મેથ્સની પરીક્ષા માટે લાયક ઠરેલા છીએ એટલા માટે આપેલી છે। પછી જો ઓનલાઈન ભરેલી વિગતોમાં ભવિષ્યમાં કોઈ ભૂલ જણાશે તો ભરતી કમિટીનો નિર્ણય આખરી રહેશે। આપણી ભૂલ હશે તો એ નિર્ણય મિત્રો ભરતી કમિટીનો રહેશે। આ મિત્રો ખાસ ધ્યાને લઈ લેજો તમે, કારણ કે દરેક એક્ઝામમાં આ સૂચના હોતી નથી। આ માત્ર ને માત્ર ટાટની મેથ્સની પરીક્ષામાં આપવામાં આવેલી છે। કેમ? તો હમણાં તાજેતરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તો એ પરિસ્થિતિને આધીન આ જે સૂચના છે આપવામાં આવેલી છે। શું છે સૂચના મિત્રો? તો નિર્ધારિત પરીક્ષા સમય કરતા 1 કલાક અગાઉ આપે પરીક્ષા સ્થળ પર અચૂક હાજર રહેવાનું રહેશે। શું કહે છે મિત્રો? 1 કલાક પહેલા આપણે પરીક્ષા સ્થળ ઉપર પહોંચવાનું રહેશે। પરીક્ષા કેન્દ્રો સંબંધિત જિલ્લાના જે વિસ્તારમાં આવેલા છે ત્યાં ઉમેદવારોએ નિર્ધારિત સમયે પહોંચવા માટે સ્થાનિક સમસ્યાને ધ્યાને લઈને પોતાના નિવાસ સ્થાનેથી સમયસર નીકળવાની સલાહ આપવામાં આવે છે। ઉમેદવારને પોતાના પરીક્ષા કેન્દ્રના નામ સરનામા બાબતે કોઈ પણ મૂંઝવણ જણાય તો તેઓએ સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે। માટે આ જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે। આ સૂચના કેમ આપવામાં આવેલી છે મિત્રો? તો આપણે જાણીએ છીએ જ્યારે પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા જ્યારે લેવામાં આવી ત્યારે વરસાદના લીધે કેટલાક ઉમેદવારો પરીક્ષા આપવામાં નિષ્ફળ ગયા હતા, સેન્ટર સુધી પહોંચી નતા શક્યા, તો એમને મિત્રો કમ્પ્લેન કરી હતી કે અમને ફરી પરીક્ષા આપવામાં આવે। તો આ વખતે SEB દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા સીધું કહેવામાં આવેલું છે કે તમારે ઓલરેડી તમારી સમસ્યાને ધ્યાનમાં લઈને, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમારે તમારી વ્યવસ્થા ઓલરેડી જાતે કરવાની રહેશે, સમયસર પહોંચવાનું રહેશે। અગાઉ નીકળો, આગલા દિવસ નીકળો, પણ તમારે તમારી વ્યવસ્થા કરીને જાતે પહોંચવાનું રહેશે। એટલા જ માટે એ લોકો બાહેધરી માટે બંધાયેલા નથી કે અમે તમને આવું કહ્યું નતું, એમને તો મિત્રો સૂચનામાં આપી દીધેલું છે, એટલે આપણે આપણી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે નીકળવાનું છે। પછી મિત્રો, તો ઉમેદવાર પોતાને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર બિલ્ડિંગ પર જ પરીક્ષા આપવાની રહેશે અને પોતાના બેઠક નંબર પર જ પરીક્ષા આપવાની રહેશે। તે અંગે ઉમેદવારે જાતે જ તકેદારી રાખવાની રહેશે। ખાસ મિત્રો, પોતાનું સરનામું, પોતાની જે સ્કૂલ છે એ અગાઉથી 1 દિવસ અગાઉ અથવા તો ઓનલાઈન પણ તમે ખાસ એની ખરાઈ કરી લો કે આ જ સ્કૂલ છે। એક નામની 2 સ્કૂલો પણ હોઈ શકે છે, સ્થળ પણ અલગ હોઈ શકે છે। કેમ કે આપણે ટાઈમસર પહોંચીશું, 9:30 10:30 પરીક્ષા છે, કદાચ 10 વાગે પહોંચીશું ને આપણને ખબર પડશે કે આ મારું સેન્ટર નથી અને સેન્ટર દૂર છે, તો મિત્રો એ વખતે આપણને તકલીફ પડશે। તો આપણે જાતે મિત્રો અગાઉ 1 દિવસ પહેલા એની ખરાઈ કરી લેવાની, આ મિત્રો ખાસ ધ્યાન રાખજો। પછી આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આપણા માટે ખાસ કે લેખિત કસોટીમાં દરેક મુખ્ય પ્રશ્ન નવા પાનાથી લખવાનો રહેશે। ખાસ મિત્રો આ ધ્યાન રાખજો, પેટા પ્રશ્નની વાત નથી કરતા, મુખ્ય પ્રશ્ન, જે પણ મુખ્ય પ્રશ્ન હશે, 4 કાં તો 5 મુખ્ય પ્રશ્નો હશે, તો એ મુખ્ય પ્રશ્ન મિત્રો હંમેશા નવા પાને લખવાનો રહેશે। જેવી રીતે આપણે બોર્ડની પરીક્ષામાં લખતા હતા 11, 12, 10ની બોર્ડની પરીક્ષામાં, એવી જ રીતે મુખ્ય પ્રશ્ન જે હશે આપણો એ આપણે નવા પાનાથી શરૂઆત કરીશું, આ વસ્તુ ખાસ યાદ રાખજો। પછી મિત્રો, દરેક મુખ્ય પ્રશ્નના તમામ પેટા પ્રશ્નો એક સાથે લખવાના રહેશે। એટલે કે પ્રશ્ન 1માં ટોટલ 5 પ્રશ્નો છે, તો મિત્રો પ્રશ્ન 1ના 5 પ્રશ્નો આપણે એક જ સરંગ લખવાના રહેશે। દાખલા તરીકે વાત કરીએ કે પ્રશ્ન 1માં 5 છે તો એમાં પહેલો ત્રીજો લખું પછી બીજો લખું તો એમાં કંઈ વાંધો નહીં આવે, પરંતુ પ્રશ્ન 1નો 5 પ્રશ્નોમાં 3 પ્રશ્નો મેં પહેલા પત્તા લખ્યા અને 3 પ્રશ્નો હું 2 પ્રશ્નો હું લાસ્ટમાં લખું છું, તો એ ખોટી વસ્તુ છે। જે પણ પ્રશ્ન છે એના પેટા પ્રશ્નો મિત્રો આપણે સરંગ લખવાના રહેશે, એનો ક્રમ થોડો ઉલટા સરળી થાય તો એમાં કોઈ વાંધો આવશે નહીં, પરંતુ એના દરેક પ્રશ્નો સરંગ જ આપણે લખવાના રહેશે। આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લો।
પ્રશ્નોમાં દર્શાવેલા શબ્દ સંખ્યાની મર્યાદા ઉમેદવાર જવાબ આપે તે અપેક્ષિત છે. એટલે કે શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્ન લખવાનો છે. અને ખાસ મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક ઉમેદવારને 48 પેજની મુખ્ય ઉત્તર વહી મળશે. એટલે કે ટોટલ 48 પેજ એટલે કે 24 પેજ એટલે આગળ પાછળ થઈને 48 પેજ થશે એવી મુખ્ય પુરવણી મળશે અને બીજી કોઈ પુરવણી મળશે નહીં. અને જો વધારાની પુરવણી કે પેજ જોડેલ હશે તો તેનું પરીક્ષણ થશે નહીં. એટલે કે આપણે ઘરેથી કોઈ પણ પેજ જોડી શકીશું નહીં. આ ખાસ યાદ રાખીશું કે શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખવાની, આપણે 48 પેજમાં પૂરું કરવાનું છે પેપર. તો આ વસ્તુ મિત્રો આપણે ખાસ ધ્યાને રાખીશું. પછી આ એક ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોવા છતાં હોલ ટિકિટ ઉપર બ્લોક સુપરવાઇઝરની સહી ન હોય તો તેને પરીક્ષામાં ગેરહાજર ગણવામાં આવશે. મિત્રો ખાસ યાદ રાખજો કે તમારો બ્લોક સુપરવાઇઝર સહી કરવાની તમારા હોલ ટિકિટમાં ભૂલી જાય છે તો આપણે ખાસ યાદ કરીને સહી કરી લેવાની રહેશે. કેમ? જો એમાં નહીં હોય અને ત્યાં એમને જાણવા મળશે કે તમારે હોલ ટિકિટમાં તમારા બ્લોક સુપરવાઇઝરની સહી નથી તો તમે ગેરહાજર ગણવામાં આવશો. તો આ ભૂલ ના થાય એ મિત્રો ખાસ ધ્યાન રાખજો. ઘણાને ટેટ 2 ની પરીક્ષામાં ભૂલ થઈ હતી, ટાટની પ્રિલિમમાં પરીક્ષામાં પણ ભૂલ થઈ હતી. તો મિત્રો આવી ભૂલ ના કરતા આ ખાસ એમને મેન્શન કર્યું છે, બાકી કોઈ પરીક્ષામાં મેન્શન કરતા નથી. આ વખતે ખાસ મેન્શન કરેલું છે એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે. પછી આગળ વાત કરીએ તો પરીક્ષા કેન્દ્ર કે પરીક્ષા ખંડમાં કોઈ પણ પ્રકારની બિન અધિકૃત પુસ્તકો, કાપલી, અયોગ્ય સાહિત્ય, બ્લૂટૂથ ડિવાઇસ, ટૂંકમાં આ વસ્તુ શું કહેવા માંગે છે મિત્રો? તો આપણે કોઈ પણ પ્રકારના સાધનો, કોઈ પણ પ્રકારનું ડિવાઇસ કોપી કરી શકીશું નહીં. એટલે કે કોપી માટે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકીશું નહીં, નહીતર આપણે ગેરલાયક ઠરશું. જો પરીક્ષા ખંડમાં કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રી પાસેથી તપાસ કરતા પકડાશે તો ગેરરીતિનો કેસ નિયમાનુસાર કરવા પાત્ર બને છે. એટલે કે કોપી કેસ થશે મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. અને તમને જણાવી દઉં કે આપણી મેન્સની પરીક્ષા છે તો આમાં જેવી રીતે બોર્ડમાં વિજિલન્સ સ્ક્વોડ હતી અથવા તો સ્થાયી સ્ક્વોડ હતી તેવી સ્ક્વોડ પણ આવવાની શક્યતાઓ રહેલી છે. એટલે કોઈ પણ પ્રકારની મિત્રો હિંમત કરતા નહીં કોપી કે કરવા માટે. જે પણ આવડે છે એ જ લખવાનો ટ્રાય કરજો. પછી તો ઉમેદવાર નકલ કરતા ગેરરીતિ, ગેરશિસ્ત આચરતા જણાશે તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મૂકવા ઉપરાંત સીસીટીવી ચકાસણીમાં આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ બોર્ડની પરીક્ષાનો નિયમ છે કે જ્યારે આપણે પેપર લખતા હશું ત્યારે આપણો સીસીટીવી કેમેરો ચાલુ હશે, પછી તેનું રેકોર્ડિંગ આપણા શિક્ષણ વિભાગમાં જાય છે અને ત્યાં મિત્રો ચકાસણી કરવામાં આવે છે કે આપણે વાતો કરીએ છીએ, આજુબાજુ જોડે કોઈ જોડે વાતો કરતા હોઈએ છીએ અથવા તો કોઈ ગેરરીતિ કરતા હોઈએ છીએ તો આપણું રિઝલ્ટ પેન્ડિંગ હોય છે અને આપણને ત્યાં બોલાવે છે આનો ખુલાસો કરવા માટે. એટલે કે આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષામાં આપણે આજુબાજુ જોઈશું નહીં કે કોઈની જોડે વાતો કરીશું નહીં. વરના સીસીટીવી કેમેરામાં આપણને અત્યારે તો ખબર નહીં પડે પણ જ્યારે આપણા જોડે મેલ આવશે અથવા તો આપણા જોડે કાગળ આવશે ત્યારે ખબર પડશે કે આપણને તો ત્યાં એક ગેરરીતિના કેસમાં બોલાવે છે, ત્યારે આપણું રિઝલ્ટ પેન્ડિંગ થઈ શકે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં લાગુ છે અને આપણી પરીક્ષામાં પણ લાગુ પડશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પછી તો અંધ અથવા તો લખી ન શકે તેવા દિવ્યાંગ ઉમેદવારોએ કે જેઓએ લહિયાની સુવિધા જરૂર હોય તેવા ઉમેદવારોએ પોતે જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અથવા તો જે જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પાસેથી લહિયો મેળવવા પરીક્ષાના 2 દિવસ પહેલા લેખિતમાં અરજી કરવાની રહેશે અને ઉમેદવારે બેચલર ડિગ્રીના બીજા વર્ષથી વધુ શિક્ષણ મેળવેલ ન હોય તેવા લહિયાની વ્યવસ્થા કરવાની રહેશે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. જે પણને લહિયા વાચકની જરૂર છે એને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જઈને ખાસ એની ડિટેલ્સ આપી, એટલે કે બેચલર ડિગ્રીના બીજા વર્ષથી વધુ શિક્ષણ હોવું જોઈએ નહીં અને એની ડિટેલ આપી અને પછી મંજૂરી મેળવવાની રહેશે. આ મિત્રો ખાસ યાદ રાખી લેજો જેને જરૂર હોય એમના માટે. પછી વાત કરીએ મિત્રો તો નિર્ધારિત સમય અનુસાર ન પહોંચી શકવાના કિસ્સામાં પરીક્ષા શરૂ થયા બાદ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી શકાશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે તો 10:30 નું પેપર છે તો 10:30 જ્યારે બેલ પડશે ત્યારે 10:30 ના ઉપર તમે 10:35 જશો તો પણ પરીક્ષામાં એન્ટ્રી મળશે નહીં, વર્ગખંડમાં એન્ટ્રી મળશે નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાને રાખવી કે આપણે પેપર ચાલુ થાય એના અડધો કલાક પહેલા તો આપણે આપણા સેન્ટર ઉપર પહોંચી ગયેલા હોવા જોઈએ. આ વસ્તુ ખાસ આપણે યાદ રાખીશું.
જ્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ સુપરવાઇઝર તમામ ઉમેદવારોની ઉત્તરવહીઓ એકઠી ન કરી લે ત્યાં સુધી કોઈ પણ ઉમેદવાર પરીક્ષા ખંડ છોડી શકશે નહીં. પછી તો પરીક્ષાની પ્રક્રિયામાં પરીક્ષાર્થી વધી કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઉપર લાગવગ ભલામણ કે દબાણ લગાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેવા ઉમેદવારોને ગેરલાયક ઠેરવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંકમાં કંઈ પણ પ્રકારનું સેટિંગ કરવાની કોશિશ કરશો તો મિત્રો તમે ગેરલાયક પણ ઠરશો, સાથે સાથે કાર્યવાહી પણ થશે. આ વસ્તુ કહેવા માંગે છે. પછી પ્રશ્નપત્રમાં પોતાના સીટ નંબર સિવાયનું કોઈ પણ પ્રકારનું, આ ખાસ યાદ રાખજો મિત્રો, તો પ્રશ્નપત્રમાં આપણા સીટ નંબર સિવાયનું કોઈ પણ પ્રકારનું લખાણ આપણે લખીશું નહીં. જો એ બ્લોક સુપરવાઇઝરના ધ્યાનમાં આવશે તો એ ગેરરીતિને ઘણી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે આપણે નહીં લખતા બધું કે જય ગણેશાય નમઃ, જય સરસ્વતી માતાએ નમઃ, તો આવું બધું લખવાનું નહીં. માત્ર ને માત્ર મિત્રો સીટ નંબર જ લખવાનો છે. આ વસ્તુ યાદ રાખીશું. પછી તો ઉમેદવારો ઉત્તરવહીની ઓળખ માટે ઉત્તરવહીમાં કોઈ પણ પ્રકારની નિશાનીઓ કરીને અથવા તો લખાણ કરીને સાંકેતિક રીતે ઓળખ પ્રદર્શિત થાય તેવા પ્રયત્નને ગેરરીતિ ગણવામાં આવશે અને તેનું પરિણામ અનામત રાખવામાં આવશે, એટલે કે પરિણામ પેન્ડિંગ રાખવામાં આવશે. આપણે કોઈ પણ પ્રકારની ઓળખ આપીશું નહીં, કોઈ પણ પ્રકારના ચિહ્નો કરીશું નહીં ઉત્તરવહીમાં. આ ખાસ ધ્યાન રાખીશું આપણે. આ મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની જેટલી પણ સૂચનાઓ છે બધી જ આપણી પરીક્ષામાં લાગુ પડે છે. એટલે આપણે ખાસ આ સૂચનાઓને ધ્યાને રાખીશું. એટલા જ માટે જ્યારે આપણે પત્ર લેખન લખતા હોઈએ છીએ કે ચર્ચા પત્ર લખતા હોઈએ છીએ આપણે કોઈનું નામ લખતા નથી. શું લખીએ છીએ આપણે? તો અ બ ક સરનામું 1 સરનામું 2 અથવા તો એ બી સી સરનામું 1 એડ્રેસ 1 એડ્રેસ 2 આવું લખીએ છીએ. આ એટલા જ માટે, કેમ કે પરીક્ષક ચેક કરે છે તો એને આપણી ઓળખ આપવાની નથી. એટલા જ માટે મિત્રો એની સૂચના ખાસ આપણને આપી છે અને આપણે ખાસ એને ધ્યાને લઈશું. પછી તો ઉમેદવાર નીચે મુજબની ગેરવ્યાજબી વર્તણૂક કરતો માલુમ પડશે તો તેના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. એક તો ઉમેદવાર જો કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરશે, દાખલા તરીકે જોઈએ તો સુપરવાઇઝરની કોઈ પણ સૂચનાનું ઉલ્લંઘન કરીને પરીક્ષામાં કામમાં અડચણ ઊભી કરવી, પોતાની બેઠક છોડીને અન્ય ઉમેદવારની જગ્યાએ બેસવું, અન્ય ઉમેદવાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવે, એકબીજા ઉમેદવાર જોડે કોઈ વસ્તુની આપ-લે કરવી કે અન્ય ખલેલ પહોંચાડવી. મિત્રો આ ખાસ ધ્યાને રાખજો કે આપણે આપણી સીટ છોડીશું નહીં અને કોઈ ઉમેદવાર સાથે વાતચીત કરીશું નહીં. કેમ કે સીસીટીવી કેમેરામાં આપનું રેકોર્ડિંગ ચાલુ છે. એ સીસીટીવી કેમેરા જ્યારે ચેક થશે, એ રેકોર્ડિંગ જ્યારે ચેક થશે ત્યારે એમને જો જરા પણ એવું લાગશે કે આ ઉમેદવાર કોપી કરી રહ્યો છે, બીજા ઉમેદવાર જોડે વાત કરી રહ્યો છે, તો મિત્રો તરત જ આપનું રિઝલ્ટ પેન્ડિંગ થશે અને આપણને જવાબ માટે ત્યાં શિક્ષણ ખાતામાં બોલાવે છે અને એમની કાર્યવાહી આગળ વધતા એમને જાણ થાય તો આપણું રિઝલ્ટ અને આપણી પરીક્ષા પણ રદ કરી શકે છે. એટલે આપણે આ ધ્યાને લઈશું. પછી તો જવાબ વહી અન્ય ઉમેદવારને બતાવવાનો કે જોવાનો પ્રયાસ કરવામાં આવે, આવું પણ આપણે કરીશું નહીં. પરીક્ષા ખંડમાં બિનજરૂરી અવાજ કે હલનચલન કરીને બીજાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ પણ આપણે કરીશું નહીં. ખાસ મિત્રો આ 4 વસ્તુની ધ્યાને લઈશું આપણે કે બારકોડ સ્ટીકર અચૂક લગાડવાના રહેશે. જે લગાડવાની જવાબદારી ઉમેદવારની રહેશે. બારકોડ સ્ટીકર જ્યારે આવશે આપણને સુપરવાઇઝર આપશે ત્યારે બારકોડ સ્ટીકર આપણે અચૂક લગાવીશું. કેમ કે એમાં આપનો સ્કેનર હશે, એ સ્કેન દ્વારા આપણી પુરવણી ચેક થાય છે, એના દ્વારા આપણું પરિણામ બને છે, એમાં ટોટલી આપણી ડિટેલ હોય છે અને એમાં ક્લિયર કટ લખેલું છે કે બારકોડ સ્ટીકર લગાડવાની જવાબદારી કોની છે? તો ઉમેદવારની છે. એટલે આપણે આમાં ભૂલ કરીશું નહીં. આ વસ્તુ ખાસ ધ્યાને લઈશું. પછી વર્ણનાત્મક પરીક્ષા હોવાથી ચિત્ર આકૃતિ દોરવા પેન્સિલ, રબર, ફૂટપટ્ટી જેવા સાધનો સાથે રાખવા જરૂરી છે. આપણે બીજા ઉમેદવાર પાસે માગીશું નહીં. જે પણ વસ્તુની જરૂર છે એ આપણે જાતે લઈને આવીશું. આપણી પોતાની હશે એટલે આપણે બીજા જોડે માગીશું નહીં. ઉમેદવારે પીવાના પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકે છે અને આન્સર શીટ નંબર બારકોડ સ્ટીકર ઉપર લખેલ હશે. આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાને લેજો કે આપણો જે આન્સર શીટ નંબર છે એ બારકોડ સ્ટીકર ઉપર લખેલો હશે. એટલા જ માટે બારકોડ સ્ટીકર લગાડવાની જવાબદારી આપણી છે, તો આપણે ધ્યાને લેશું ખાસ. તો આ જે સૂચનાઓ ધ્યાને લીધી મિત્રો, આ ખાસ મેથ્સની પરીક્ષામાં જતા પહેલા આ સૂચનાઓને વાંચી લેજો અને ખાસ સમજી લેજો, જેથી કરીને પરીક્ષા ખંડમાં કોઈ પણ પ્રકારની તમને તકલીફ થાય નહીં. થેન્ક યુ સો મચ મિત્રો. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.